ભાવનગર એલસીબીની કાર્યવાહી. વિદેશી દારૂના 1536 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો. ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન સીતસર ગામના બસ સ્ટેન્ડ પાસે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ અગાઉ દારૂના ગુનામાં પકડાયેલ રોમેશ દિનેશભાઈ પરમાર રહે આડોડિયાવાસ ભાવનગર કિયા કારથી પાયલોટિંગ કરી રહ્યો હતો અને તેની પાછળ સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની 1536 બોટલ તથા કાર સહિત કુલ ₹5,61,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ મામલે વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ અનિલ ગોહિલ, ભાવનગર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.